ચેનલ ઓફ વડોદરા। સોમનાથ ખાતે મહાશિવરાત્રિના પર્વની ઉજવણીના ભાગરૂપે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો। સોમનાથ મહાદેવ મંદિર દર્શનાર્થીઓ, યાત્રીઓ, સિનિયર સિટીઝનને સ્વર્ગીય પૂનમબેન ધાણક, સ્વર્ગીય અરવિંદભાઈ પ્રફુલદાસભાઈ સતીકુંવર પ્રેરિત, સ્વર્ગીય સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર ટ્રસ્ટ અધ્યક્ષ જીતુભાઈ કુહાડાએ મહાશિવરાત્રી પર્વ અંતર્ગત સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાના સહયોગથી સ્વર્ગીય ભાનુબા, સ્વર્ગીય મોહન બાપુજીના આશીર્વાદ પ્રેરણાથી સર્વરોગ નિદાન કેમ્પનો ભવ્ય શુભારંભ પૂર્વ નગરપાલિકાના પ્રમુખ કિશોર કુહાડાના વરદ હસ્તે કરાવેલ। સાથે જ ઇમરજન્સી 112 એમ્બ્યુલન્સના વાહન, જેમાં કોઈ ઇમરજન્સી હોસ્પિટલ સારવાર માટે સોમનાથ 108 EMT રવિ લાલકિયા, પાયલોટ ઇસ્માઇલભાઈ ભાદરકા, EMEના અધિકારી વિશ્રુત જોશી, આકાશ કસોટે આ કાર્યક્રમમાં સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, જોશી કેટરર્સના મિલનભાઈ જોશી, વેરાવળ પાટણ સનાતન હિન્દુ સમાજના પ્રમુખ જીતુ કોહાડાએ જહેમત ઉઠાવી સુંદર આયોજન કર્યું હતું। ઉનાળામાં બાજરો, બાકી મકાઈ, જુવારની રોટી। ઉનાળામાં મકાઈ ને જુવાર, શિયાળામાં આજના મહાશિવરાત્રિના મહાન પર્વ નિમિત્તે જે સુંદર આયોજન કેમ્પનું નિઃશુલ્ક સેવા ભાવના અર્થમાં માનવ સેવારૂપી અવિરત કાર્યમાં અવિરતથી જોડાવાની મહાદેવ પ્રાર્થના કરીએ છીએ કે આવા અવારનવાર શુભેચ્છા પાઠવું છું યોગેશભાઈને તેમજ ભાનુબા ટ્રસ્ટને કે જે છેલ્લા 13 વર્ષથી વિના મૂલ્યે આ સેવાના કાર્યમાં જોડાયેલા છે। ભગવાન મહાદેવ તેમને શક્તિ, સામર્થ્ય અને આજના યુવાધન પેઢીને પ્રેરણાના સ્ત્રોતરૂપ બની રહે એ જ શુભેચ્છા સહ જય મહાદેવ। મનીષ રાજ આજે શિવરાત્રિના રાત્રે ખાસ કરીને વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવમાં દેશ વિદેશમાંથી લોકો પધારતા હોય ત્યારે એના આરોગ્યને ધ્યાનમાં રાખીને સ્વ હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમિતિ તેમજ કિશોરભાઈ મોહનભાઈ કુહાડા, જીતુભાઈ મોહનભાઈ કુહાડાના માર્ગદર્શન હેઠળ એક નિઃશુલ્ક નિદાન કેમ્પ જે સરકારી NDCPના માધ્યમથી રાખવામાં આવેલ હોય અને ખાસ કરીને અહીંયા પધારતા યાત્રીઓને કોઈ દુવિધા ન થાય કે કોઈ ઇમરજન્સી બીમારી હોય ત્યારે અને ખાસ કરીને ડાયાબિટીસ, BP ચેકઅપ નિઃશુલ્કનું આયોજન હોય તેમાં 170થી ઉપર દર્દીઓએ લાભ લીધેલો છે। અને આ આયોજન છેલ્લા ઘણા વર્ષથી સ્વ હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સમિતિના યોગેશભાઈ સતીકુંવર દ્વારા આયોજન થઈ રહ્યું છે। બહોળી સંખ્યામાં લોકો વધુમાં વધુ લાભ લે તેવી પણ એક જાહેરાત કરવામાં આવી છે। જય સોમનાથ। આ સતીકુંવર ટ્રસ્ટ વર્ષોથી કામગીરી કેમ્પની કરે છે, મેડિકલ કેમ્પની, અને આ વર્ષે પણ રાબેતા મુજબ રાખી એટલે એને ખૂબ ખૂબ શુભેચ્છા અને ધન્યવાદ।